નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક 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 સ્વાગત છે તમારી મનપસંદ યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર મિત્રો. તો મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય ગણિત ચેપ્ટર નંબર 3 માહિતીનું નિયમન ચેપ્ટરની અંદર સ્વાધ્યાય 3.1 નું સંપૂર્ણ સમજૂતી સાથે સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમારે સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી જોવાનો છે. જો મિત્રો તમને વિડીયો પસંદ આવે તો એક લાઈક પણ કરવાની છે અને હાઈપ પર જઈ પોઈન્ટ તો આપણે આપવાના થાય છે. તો મિત્રો, તમારો વધારે સમય ન લેતા આપણે એક્ઝામ્પલ તરફ આગળ વધીશું. તો મિત્રો, થંબનેલ જોઈ શકો છો. સ્વાધ્યાય 3.1 તમારે સ્ક્રીન ઉપર આવી ગયું છે, એ તમે જોઈ શકો છો. તો મિત્રો, અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે તમારા વર્ગમાં કોઈ પણ 10 વિદ્યાર્થીઓની ઊંચાઈનો વિસ્તાર શોધવાનો છે. તમારા વર્ગમાં જે વિદ્યાર્થીઓ 10 તમારે લેવાના છે, અહીંયા મેં મારી રીતે લીધેલા છે. ધારો કે તમારા વર્ગમાં 10 વિદ્યાર્થીઓની ઊંચાઈ 10 સેન્ટીમીટર હશે, બરાબર છે? એટલે હશે 10 સેન્ટીમીટરમાં લેવાની છે. તો અહીંયા આપણે 148 છે, 152 છે, 155 છે, 157 છે, 159 છે, 160 છે, 162 છે, 163 છે, 175 છે, 178 છે. તો આપણે જાણીએ છીએ કે આ બધી જ જે ઊંચાઈ દર્શાવેલી છે, તમે જોઈ શકો ચડતા ક્રમમાં છે. સૌથી વધુ મૂલ્ય કયું છે? તો સૌથી વધુ મૂલ્ય આપણે જોઈ શકીએ છીએ 178. કેટલું છે? 178. ત્યારબાદ સૌથી નીચું મૂલ્ય, સૌથી ઓછું મૂલ્ય કયું છે? તો જોઈ શકીએ છીએ 148. 148. હા મિત્રો, વિદ્યાર્થીની ઊંચાઈનો વિસ્તાર શોધવા માટે તમારે શું કરવું પડે? મહત્તમ મૂલ્યમાંથી ન્યૂનતમ મૂલ્ય બાદ કરવું પડે. મતલબ કે વધુ મૂલ્યમાંથી તમારે ઓછું મૂલ્ય જે હોય છે એ સ્વાભાવિક શું કરવું પડે છે? ઓછું મૂલ્ય તમારે શું કરવું પડે? બાદ કરવું પડે. સૌથી વધુ મૂલ્ય કેટલું છે? તમે જોઈ શકો છો અહીંયા 178. તો કરી શકીએ 178 માઇનસ ઓછું મૂલ્ય છે 148. તો હવે આપણે જરા બાદબાકી કરી લઈએ કે 178 માંથી 148 તમારે બાદ કરવાના છે. 8 માંથી 8 જશે તો 0 મળશે. 7 માંથી 4 જશે તો 4, 5, 6 અને 7 કેટલા આવશે? 30 જવાબ આવશે. કેટલો જવાબ આવશે? 30. કેટલો જવાબ આવશે? 30 જવાબ આવશે. તો મિત્રો, તમે વિડીયો સ્ટોપ કરી અહીંયા લખી શકો છો. ચલો, એક્ઝામ્પલ નંબર 2 તમારી સ્ક્રીન ઉપર આવી ગયો છે. તમે મિત્રો અહીંયા પ્રશ્ન જોઈ શકો છો. તો કોઈ વર્ગના એક મૂલ્યાંકનમાં મેળવેલા નીચે દર્શાવેલા ગુણને કોષ્ટકમાં દર્શાવો. અહીં કોષ્ટક આપણો 4, 6 બધી માહિતી અહીંયા કોષ્ટકમાં દર્શાવી દીધી છે. 4, 6, 7, 5, 3, 5, 4, 5, 2, 6, 2, 5, 1, 9, 6, 5, 8, 4, 6 અને 7. તો મિત્રો, અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે સૌથી વધારે પછી ચર્ચા કરીએ કુલ કોષ્ટક એટલે આવૃત્તિ વિતરણ બનાવી દઈએ. આવૃત્તિ ચિહ્ન એક વડે આપણે એક ઊભું લીટું કરવાનું છે. 2 આવશે તો 2 ઊભા લીટા કરવાના છે. આ રીતે 1 આવે તો પાછું એક ઊભું લીટું કરવાનું છે. 3 આવશે 3 પાછા ઊભા લીટા કરવાના છે. આ રીતે 5 હોય તો પાછા 1, 2, 3, 4 અને 5 આમ કરવાનું છે. 4 હોય તો પાછા ઊભા 4 લીટા કરવાના છે. 2 હોય તો આ રીતે ઊભા, 1 હોય તો 1 હોય તો 1. આ સૌથી વધારે ગુણ કેટલા છે? તો હવે તમારે એ પ્રશ્નનો જવાબ લખું છું હું. જવાબ છે સૌથી વધારે ગુણ કેટલા છે? તમે જોઈ શકો કેટલા છે? 9 છે. તો પહેલાનો જવાબ શું આવશે? 9 આવશે. સૌથી ઓછા ગુણ કેટલા છે? તમે જોઈ શકો સૌથી ઓછા ગુણ કેટલા છે બાળકો? 1 છે. તો બીજાનો જવાબ શું આવશે? 1 જવાબ આવશે. માહિતીનો વિસ્તાર શોધો. પ્રશ્ન નંબર 3 છે. વિસ્તાર શોધવા માટે આપણે શું કરવાનું હોય છે? વિસ્તાર શોધવા માટે મહત્તમ મૂલ્યમાંથી, મહત્તમ એટલે સૌથી વધુ મૂલ્યમાંથી આપણે ન્યૂનતમ મૂલ્ય શું કરવું પડે? બાદ કરવું પડે. તો ન્યૂનતમ મૂલ્ય શું કરવું પડશે? બાદ કરવું પડશે. તો મહત્તમ મૂલ્ય કેટલું છે? 9 છે. ન્યૂનતમ મૂલ્ય કેટલું છે? 1 છે. એટલે જવાબ થશે મિત્રો 8. એટલે માહિતીનો વિસ્તાર થશે 8.
હવે અંકગણિતીય સરાસરી શોધો. હવે આપણે શું કરવાનું છે? અંકગણિતીય સરાસરી શોધવાની છે. બરાબર છે? તો આપણે બધાની સરાસરી શોધવાની થાય છે. મતલબ કે બધી જ સંખ્યાઓનો સરવાળો કરવાનો થાય છે. ભાગ્ય જે સંખ્યા હોય એ આપણે લખવાની થાય છે. અહીંયા આપણે મૂકી દઈએ અને સરાસરી શોધવાનો પ્રયત્ન કરીએ. પ્રશ્ન નંબર જે આવી ચોથા નંબરનો જવાબ આપણે લખવાનો પ્રયત્ન કરીશું. સરાસરી. તો સરાસરી શોધવા માટે આપણને ખબર છે કે બધા મૂલ્યોનો શું કરવો પડે છે? સરવાળો કરવો પડશે. બધા મૂલ્યો હોય છે એટલે કે બધા અવલોકનોનો સરવાળો, બધા જ અવલોકનોનો સરવાળો, અવલોકનોનો સરવાળો, બધા અવલોકનોનો સરવાળો ભાગ્યા કુલ અવલોકનો, ભાગ્યા કુલ અવલોકનો. બધા અવલોકનો આપણે લખવાના છે. તો જરા લખી દઈએ. બરાબર છે? તો અહીંયા આપણે સરવાળો કરવાનો પ્રયત્ન કરીશું. 4 + 6 + 7 + 5 + 3 + 5 + 4 + 5 + 2 + 6 + 2 + 5 + 1 + 9 + 6 + 5 + 8 + 4 + 6 + 7. મિત્રો હવે આપણે શું કરવાનું છે? તો આ સંખ્યાઓ છે એ જે સંખ્યાઓ છે એ સંખ્યા વડે આપણે ભાગવાના છે. તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 ને 20. તો 20 વડે આપણે ભાગવાના થાય છે. હવે તમામે તમામ એ સંખ્યાઓ છે એનો આપણે શું કરવાનો છે? સરવાળો કરવાનો હોય છે. તો 6 ને 4 10, 10 ને 7 17, 17 ને 5 મિત્રો. તો 17 ને 5 22, 22 ને 3 25, 25 ની 5 30, 30 ની 4 34, 34 ની 5 39, 39 ને 2 41, 41 ને 6 47, 47 ને 2 49, 49 ને 5 54, 54 ને 55, 55 ને 9, 55 ને 9 64, 64 ને 6 70, 70 ને 5 75, 75 ને 8, 75 ને 8 83, 83 ને 4, 83 ને 4 87, 87 ને 6 93, 93 ને 7 100, 93 ને 7 કેટલા થશે મિત્રો? 100 થશે. ભાગ્યા 20. શૂન્ય શૂન્ય કેન્સલ. 20 10 છે એટલે 5 દુ 10, 2 2 કેન્સલ. તમારો જવાબ મિત્રો સરાસરી તમને શું મળે છે? 5 મળે છે. તો મિત્રો આ રીતે તમે સરાસરી કરી શકો છો. કોઈ પણ વસ્તુમાં કચાશ રહે તો તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો અને વ્યવસ્થિત તમને વિડીયો સમજાવવાનો પૂરો પ્રયત્ન કરીશું. મિત્રો નેક્સ્ટ પ્રશ્ન તરફ આપણે આગળ વધીશું. સ્વાધ્યાય 3.1 નો આપણે એક્ઝામ્પલ નંબર 3 તરફ આગળ વધવાના છીએ કે પ્રથમ 5 પૂર્ણ સંખ્યાઓની સરાસરી શોધો. પ્રથમ 5 પૂર્ણ સંખ્યાઓ. તો સૌ પ્રથમ પૂર્ણ સંખ્યા લખીશું આપણે કે પ્રથમ 5 પૂર્ણ સંખ્યાઓ. પૂર્ણ સંખ્યાઓ કે પ્રથમ 5 પૂર્ણ સંખ્યાઓ. એ પહેલી પૂર્ણ સંખ્યા 0 છે. શું છે? 0 છે. બીજી 1 આવશે, ત્રીજી 2 આવશે, 3 આવશે અને 4 આવશે. કુલ 5 થઈ ગઈ. મિત્રો હવે આપણે શું સરાસરીનું સૂત્ર? સરાસરીનું સૂત્ર મૂકવાનું થાય. સરાસરી કુલ અવલોકનોનો સરવાળો બધા જ અવલોકનોનો સરવાળો, બધા જ અવલોકનોનો સરવાળો ભાગ્યા કુલ અવલોકનો. કુલ અવલોકનો 0 તો 0 લખશું. 0 + 1 + 2
વત્તા 3 વત્તા 4 આખર આપણે શું કરીશું સરવાળો કરી દઈશું હવે જે સંખ્યાઓ છે ભાગ્ય આપણે 1 2 3 4 અને 5 એ ભાગ્ય કેટલા કરશું 5 4 ને 3 7 7 ને 2 9 9 ને 1 10 10 વત્તા 0 એટલે 10 જ થશે 10 ભાગ્યા 5 થશે 10 ભાગ્યા 5 એટલે કેટલા થશે મિત્રો 2 થશે તમારો જવાબ શું આવશે 2 જવાબ આવશે 0 ને પણ તમારે ગણતરીમાં લેવા પડશે અમુક મિત્રો શું 0 ને અવગણતા હોય છે 0 ને અવગણી શકાશે નહીં તો મિત્રો તમે લખી શકો છો ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન તરફ આપણે આગળ વધીશું નેક્સ્ટ પ્રશ્ન નંબર 4 તમારે સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો આ આવી ગયો તમારો નેક્સ્ટ પ્રશ્ન જે તમે જોઈ શકો છો એક ક્રિકેટર 8 દાવમાં નીચે મુજબ રન મતલબ કે 8 દાવ છે 1 2 3 4 5 6 7 અને 8 મતલબ કે કુલ અવલોકનો 8 છે આ સરાસરી શોધવાની છે સ્કોર રન કેટલો બન્યો સરાસરી તો સરાસરી માટે આપણે સૂત્ર લખીશું સરાસરી કુલ અવલોકનો નો સરવાળો તમે બધા જ લખશો તો પણ ચાલશે કે બધા જ અવલોકનોનો સરવાળો ભાગ્યા કુલ અવલોકનો બધા અવલોકન લખવાનો પ્રયત્ન કરીશું 58 છે 76 છે તમામે તમામ આપણે અવલોકન લખવાનો પ્રયત્ન કરવાનો છે દેખીને આપણે કોપી પેસ્ટ કરી દેવાનું 40 છે 35 છે મિત્રો સરવાળામાં ખાસ ભૂલ ન પડવી જોઈએ એ તમારે ખાસ કાળજી 76 છે 45 છે 0 છે અને 100 છે ભાગ્યા કુલ એવલો 1 2 3 4 5 6 7 અને 8 કેટલા છે 8 તો 8 વડે આપણે ભાગી દઈશું તો મિત્રો હવે આપણે 8 વડે ભાગવાના જ છે તો હવે આ બધાનો સરવાળો કરવાનો છે હવે ડાયરેક્ટલી તમે ધોરણ 7 માં સ્વાભાવિક છે ડાયરેક્ટ તમે સરવાળો ન ફાવે તો તમારે શું કરવું તો મિત્રો હું તમને એ પણ રીત તમને શીખડાવી દઉં છું એટલે 58 આ રીતે મૂકવાના 58 વાંધો ને 58 પછી 76 પછી 40 35 આમ સરવાળો કરીશું ઉભો આપણે 46 45 0 ને લખો ચાલશે 100 લખવાના 100 ઉપર લખી દો તો વાંધો નથી કુલ 8 થાય 1 2 3 4 5 6 7 અને 8 હવે મિત્રો આમ સરવાળો કરી દો તો તમે સરળતા રહે બરાબર છે તો તમે જોઈ શકો છો કે 5 ને 5 10 10 ને 6 16 16 ને 6 બરાબર 16 ને 6 22 22 અને 8 30 30 ની પડી 0 વધી 3 5 ને 3 8 8 ને 7 15 15 ને 4 19 19 ને 3 21 19 ને 3 22 સોરી 22 22 ને 4 22 ને 4 26 26 ને 4 26 ને 4 30 30 થી 0 વધી 1 એટલે કુલ 400 3 ને 4 400 ભાગ્યા 8 આપણને સરવાળો કેટલો મળે મિત્રો 400 ભાગ્યા આપણે કેટલા કરવાના છે 8 મિત્રો તમારે સરવાળો વ્યવસ્થિત કરવાનો છે અહીંયામાં કદાચ ઉતાવળમાં અમારાથી ભૂલ થઈ જાય લગભગ તો ભૂલ નહીં જ થાય પણ ભૂલ થઈ જાય તો પણ તમારે વ્યવસ્થિત ઘરે કરી દેવાનો છે 400 ભાગ્યા 8 સરવાળો મિત્રો જાતે પ્રેક્ટિસ કરવાની છે 400 ભાગ્યા આપણે કેટલા કરીશું 8 કરીશું 8 પંચા 40 8 પંચા 40 0 0 0 ઉપર 0 ઉતારી 0 મૂકી દઈએ તમારો જવાબ આવશે 50 જવાબ આવશે ભાગાકારમાં જે ભાગફળ મળે તે તો મિત્રો તમે જોઈ શકો છો કે આ તમારી સરાસરી છે બાળકો કોઈ વસ્તુમાં કદાચ ખબર ન પડે તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવાનું બાળકો ભૂલતા નહીં અમે તમને વ્યવસ્થિત સોલ્યુશન આપવાનો પ્રયત્ન કરીશું તો મિત્રો તમે અહીંયા રકમ જોઈ શકો છો કે નીચે દર્શાવેલ કોષ્ટકમાં દરેક ખેલાડીઓ 4 રમતમાં મેળવેલા અંક દર્શાવે છે નીચે આપેલા પ્રશ્નનો જવાબ આપવાના છે પ્રશ્નો આપણને આપી દીધા છે ઓલરેડી એના આપણે જવાબ આપવાના થાય છે તો રમત 2 રમત 3 અને રમત 4 ખેલાડી A B C 3 ખેલાડીઓ આપી દીધા છે દરેક રમતમાં A વડે મેળવેલ સરાસરી શોધો આપણે સૂત્ર આવડી ગયું છે મિત્રો બરાબર છે કે શું છે સરાસરી સૂત્ર સરાસરી કયા નંબરનો ગણવાનો પ્રયત્ન કરું છું મિત્રો બધા જ અવલોકનોનો સરવાળો સૂત્ર આપણે યાદ રાખવાનું બધા જ અવલોકનોનો સરવાળો ટૂંકું લખો ચાલશે મિત્રો બધા જ અવલોકનોનો
સરવાળો ભાગ્યા કુલ અવલોકનો. તમને હવે આવડી ગયું, ટૂંકું લખી દો તો ફટાફટ તમારે આપણે વિડીયો પૂરો થઈ જાય. બધા અવલોકન લખીશું પણ કયા? તો એ વડે મેળવેલા ગુણ, એ ઓનલી ફોર એ જ લખવાના છે. 14 વત્તા 16 વત્તા 10 વત્તા 10. 14 વત્તા 16, 14 વત્તા 16 એટલે 30 થશે. 30 ની 10 40, 40 ની 10 50, સરવાળો 50 થાય. કુલ અંક કેટલા છે? 1 2 3 અને 4, 50 ભાગ્યા આપણે કેટલા કરવાના છે? 4. 50 ભાગ્યા કેટલા કરવાના છે? 4. એ 50 ભાગ્યા આપણે કેટલા કરીશું? 4 બાળકો. 4 એકા 4, 1 ઉપર 0, 4 દુ 8, 10 માંથી 8 થશે તો 2 મળશે. 4 પોઈન્ટ, અહીંયા 4 પંચા 20. તમે જવાબ અહીંયા જોઈ શકો છો 12.5. કેટલા મળશે? 12.5. એ આપણો અહીંયા જવાબ તમે જોઈ શકો છો. એવી જ રીતે આપણે બીજા નંબરનો દાખલો ગણવાનો પ્રયત્ન કરીશું એ જ રકમની અંદર. કે દરેક રમતમાં સી વડે કરાયેલ રનનો સરાસરી અંક જાણવા માટે તમે કુલ સંખ્યા 3 વડે ભાગશો કે 4 વડે? તો જોઈ લઈએ કેટલા વડે ભાગવાના છે. તો આપણે કોની ચર્ચા, સીની ચર્ચા કરો? સી યાર 1 2 રમ્યા જ નથી તો પછી સરાસરી કરવાનું આવતી જ નથી, પાર્ટિસિપેટ થયા નથી 3. તો આપણે શું કરીશું બાળકો? સૂત્ર હવે આપણને આવડી ગયું છે, ફક્ત આપણે સરવાળો કરીશું સરાસરી કરીને. સરાસરી કુલ અવલોકનો બધા જ અવલોકનો ભાગ્યા કુલ અવલોકનો. સરવાળો કરીશું 8 વત્તા 11 વત્તા 13. 1 2 ને 3 વડે જ ભાગીશું. કેમ 3 વડે ભાગીશું? કે અહીંયા રમ્યા નથી. ચલો 3 ને 1, 8 ને 1, 9 10 11 12, 12 નો બગડો વધી 1 1 2 ને 3, 32 ભાગ્યા 3. 32 ભાગ્યા કેટલા કરશું? 3 કરશું. તમામનો સરવાળો કરે 11 ને 19, 19 ને 13 32. 32 ભાગ્યા 3 કરીશું એટલે તમે જોઈ શકો છો 32 ભાગ્યા 3, 3 એકા 3, એકમ 0. 3 દાન 30. આવું પણ લખી શકાય. પરંતુ ત્યારે 2 પોઈન્ટ બરાબર છે. 2 પણ લખી શકાય, વાંધો નથી. 3 ચોક 28, 3 ચોક 28 સુધી 3 તરી 9, 3 ચોક 12, 3 પચા 15, 3 છક 18, 3 છક 18, 10.6. બીજાનો જવાબ આવે છે 10.6 બાળકો. ત્યારબાદ બી 4 રમતમાં રમ્યો છે તો તેને સરેરાશ. હવે કોની ચર્ચા કરશું મિત્રો? વિડીયો સ્ટોપ કરીને લખતા રહેજો. ખબર ન પડે એક વખત વિડીયો વ્યવસ્થિત જોઈ લેજો, પછી વ્યવસ્થિત સમજી વિડીયો સ્ટોપ કરીને લખતું રહેવાનું છે. બી 4 રમતમાં રમ્યો છે તો એને સરાસરી કેટલી હોય? તો સરાસરી આપણે બી ની શોધવાનો પ્રયત્ન કરીએ. એક્ઝામ્પલ નંબર 3, ચોથાનો 5માનો આપણે સરાસરી સૂત્ર આપણે લગભગ બધા મોઢે થઈ ગયું છે. સરાસરી કુલ બધા જ અવલોકનોનો સરવાળો ટૂંકું લખીએ બરાબર ને મિત્રો? ભાગ્યા કુલ અવલોકનો મિત્રો. હવે બી ની ચર્ચા કરી લઈએ. બી 0 8 6 અને 4. 0 રમ્યો છે, અહીંયા 8 છે, અહીંયા 6 છે ને અહીંયા કેટલા છે બાળકો? 4 છે. તો ભાગ્યા કેટલા છે? 4. 6 ને 4 10, 10 ને 8 18, 18 0 એટલે 18, 18 ભાગ્યા 4. શું કરવું પડશે બાળકો? 18 વડે આપણે એમને ભાગવા પડશે. તો 18 ભાગ્યા કેટલા કરીશું? 4. ચોખ્ખું 16. 8 માંથી 6 જાય તો 2, ઉપરથી 0, 4 પંચા 20 બરાબર છે. તો તમારો જવાબ શું આવશે? 4.5. મિત્રો કોઈ પણ વસ્તુની ખબર ન પડે, કોઈ પણ વસ્તુ તમને ન સમજાય તો જરા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. વિડીયો સ્ટોપ કરીને લખતા રહેજો. જો સાઈડ પર જાઉં છું તમે લખી શકો છો. ત્યારબાદ કોનો દેખાવ સૌથી સારો હશે? આપણે દેખાવ કહેવાનો છે. સરાસરી જે આપણે ગણી છે એમાં સૌથી સરાસરી વધારે હોય, દેખાવ સારો હશે. આપણે એની સરાસરી કરી, કદાચ તમને યાદ હોય તો બીની પણ કરી અને સીની પણ સરાસરી કરી દીધી છે. તો તમે મિત્રો ખાસ જેનો દેખાવ વધારે સરાસરી તેનો દેખાવ વધારે હશે બરાબર છે. 11 8 19, 19 ને 13, અહીંયા સરવાળો આપણે 50 થતો હતો, 30 40 50 4 ભાગ્યા હતા બરાબર. એટલે સૌથી વધારે મિત્રો તમે લખી દેજો કારણ કે હું ભૂખી દીધું છે. કોનો છે એ
પરફેક્ટ આઈડિયા નથી, ફરીથી આપણે સરાસરી શોધવાની થશે, પછી અંદાજ મળશે. જે હોય મિત્રો તમે લખી દેજો મને કોમેન્ટ બોક્સમાં, કોમેન્ટ કરજો. એટલે એ કોમેન્ટ જે કરશો એ મિત્રો કોમેન્ટને હું પિન કરીશ, એટલે બીજા મિત્રોને લખવામાં સરળતા રહેશે. સરાસરી આપણે લખી લ્યો તો વાંધો આવત નહીં, પણ આપણે બધી વિડીયોમાં આગળ વધતા ગયા. વિજ્ઞાનમાં એક કસોટીમાં વિદ્યાર્થીને એક સમૂહે પ્રાપ્ત કરેલ ગુણ 100 માંથી મિત્રો 85 છે, 76 છે, 90 છે, 85 છે, 39 છે, 48 છે, 56 છે, 95 છે, 51 છે અને 75 છે. તો વિદ્યાર્થી મેળવેલા સૌથી વધુ સૌથી ઓછા ગુણ. ચલો હવે સૌથી વધુ ગુણ આપણે લખવાનો પ્રયત્ન કરીએ. સૌથી વધુ ગુણ, સૌથી વધુ ગુણ, સૌથી ઓછા ગુણ, સૌથી ઓછા ગુણ. બરાબર. ચલો મિત્રો હવે આપણે સૌથી વધુ ગુણ કેટલા છે ચલો દેખીને આપણે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવાની થાય છે, જરા જોઈ લેવાના છે. 85, 76, 90, 85, 39, સ્વાભાવિક છે 95. કેટલા વધારે છે? સૌથી વધારે કેટલા છે? 95 છે. 95 લખી દઈએ. 73, 39. સૌથી ઓછા કેટલા છે? 39. મિત્રો બીજા કોઈ માર્ક્સ હોય તો પણ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો. માહિતીનો વિસ્તાર, તો મહત્તમ મૂલ્યમાંથી વિસ્તારનું સૂત્ર આપણે જાણીએ છીએ. વિસ્તારનું સૂત્ર છે વિસ્તાર, વધુ મૂલ્યમાંથી ઓછું મૂલ્ય બાદ કરી લેવાનું. વધુ મૂલ્ય માઇનસ ઓછું મૂલ્ય. વધુ મૂલ્યમાંથી આપણે ઓછું મૂલ્ય શું કરવાનું છે? બાદ કરવાનું. વધુ કેટલા છે મિત્રો? 95 છે. કેટલા છે? 95. તો 95 આપણે લખી દઈશું. ઓછું મૂલ્ય કેટલું છે? 39 છે. 39 લખી દઈશું. 39. 95 માંથી આપણે 39 બાદ કરવાના છે. જરા બાદ બાકી કરી લઈએ. બાદ બાકી સરળ ખાતે સાઈડમાં કરી લઈએ આપણે. અહીંયા 8 આવશે, અહીંયા 10 આવશે. 10 ની 15, 15 માંથી 9 બાદ કરીએ આપણે. તો 15 માંથી 9 બાદ કરીએ 6 મળશે. 9 6 15. 8 માંથી 3 જશે 5, 5 ને 3 8. 56 જવાબ આવશે. તમારો જવાબ કેટલો આવશે? 56. સમૂહ દ્વારા મેળવેલા ગુણની સરાસરી શોધો. આખાની આપણે સરાસરી શોધવાની થાય છે. તમામ વસ્તુની આપણે સરાસરી શોધવાની થાય છે. માટે આ થોડુંક આપણે સ્કીપ કરીએ લખાણ. બરાબર. ઉપર અહીંયા આપણે શોધવાનો પ્રયત્ન કરીએ. સૂત્ર લખી દઈએ બ્લેક બોર્ડ પરથી, વાંધો નહીં. સરાસરી બધા જ અવલોકનોનો સરવાળો. બધા જ અવલોકનોનો સરવાળો ભાગ્યા કુલ અવલોકનો. કુલ અવલોકનો. બધા અવલોકન લખી દઈશું આપણે 10 10 100 માંથી 1 2 3 4 5 6 7 8 9 10 છે. બરાબર છે ને? 100 માંથી 10 છે લખી દઈએ. ચલો વાંધો નહીં. 85 76 છે, 90 છે, 85 છે. તમે લખી દે 85, 39 છે, 48 છે, 56 છે, 95 છે, 81 છે અને 75 છે. ભાગ્ય જે સંખ્યા લખી દઈએ 1 2 3 4 5 6 7 8 9 અને 10. 10 વડે આપણે ભાગી દઈએ. મિત્રો હવે આપણે કરવાનું છે શું? તો બધાનો સરવાળો કરવાનો છે. બધાનો સરવાળો આપણે કરવાનો છે. ભાગ્ય કેટલા કરીશું? 10 કરીશું. અહીંયા સાઈડમાં આપણે સરવાળો કરવાનો પ્રયત્ન કરીએ. ડાયરેક્ટ પણ આપણે કરી શકીએ છીએ, પણ સાઈડમાં કરીએ વધુ સારું. ડાયરેક્ટ કરવાનો પ્રયત્ન કરીએ કંઈ વાંધો નથી. 5 અને 6 11, 11 વત્તા 0 0, 11 ને 5, 11 અને 5 મિત્રો 16 થશે. 16 ને 9 25 થશે. 25 અને 8 25 8 33 થશે.
33 અને 6 38 થશે. 33 ને 6 39 થશે. 39 અને 5 39 અને 5 મિત્રો 44 થશે. 44 ને 45 થશે. 45 ને 5 50 થશે. 50 શૂન્ય વધી 5 મિત્રો. 5 અને 8 8 ને 5 13 8 9 10 11 12 ને 13 13 ને 7 13 ને 7 તો 13 ને 7 20 થશે. 20 ને 9 29 થશે. 29 ને 8 37 થશે. 37 ને 3 40 થશે. 40 ને 4 44 થશે. 44 ને 5 49 થશે. 49 અને 9 49 અને 9 એટલે 10 કરી દઈએ એટલે 59 58 49 અને 9 એટલે 49 9 મિત્રો 57 થશે. 57 ને 7 57 ને 7 કરી દે વાંધો ને 7 એટલે 57 વત્તા 7 એટલે 7 ને 7 64 થશે. 57 વત્તા 7 કરી દે વાંધો ને 57 વત્તા 7 7 14 વધી 64 64 ને 8 8 9 1 12 12 બગડો વધી 1 72 720 થશે. 720 કેટલા થશે? 720 ભાગ્યા 10 શૂન્ય શૂન્ય કેન્સલ. તમારો જવાબ કેટલો હશે? 72. આ રીતે મિત્રો તમે સરાસરી કરવાની મતલબ કે બધાનો સરવાળો કરવાનો છે. અમારે કોઈ સરવાળામાં અચાનક મિસ્ટેક કોઈ થઈ ગયું ઉતાવળની અંદર તો તમારે મિત્રો વ્યવસ્થિત સરવાળો કરી દેવાનો છે. અને જો પરફેક્ટ હોય તો પરફેક્ટ છે એવું કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરવાની છે. અને કોઈ ભૂલ હોય તો પણ તમે કોમેન્ટ કરી શકો છો. ચલો મિત્રો થોડાક આપણે આગળ વધીશું. તો સળંગ 6 વર્ષમાં એક શાળાના વિદ્યાર્થીઓની સંખ્યા નીચે પ્રમાણે હતી. 1555 છે, 1670 છે, 1750 છે, 2013 છે, 2540 છે અને 2820 છે. આ સમયગાળા દરમિયાન શાળાના વિદ્યાર્થી સરાસરી શોધો. મિત્રો સરાસરી આપણે સૂત્ર આવડી ગયું છે તમને. સરાસરી બરાબર બધા જ અવલોકનોની અવલોકનોનો સરવાળો બધા જ અવલોકનોનો સરવાળો બધા અવલોકનોનો સરવાળો. ચલો ન થઈ ભાગ્યા કુલ અવલોકનો ભાગ્યા કુલ અવલોકનો. બધા અવલોકન લખી દઈએ. 1555 1670 પછી મિત્રો 1750 છે, પછી મિત્રો 2013 છે, 2540 છે, 2820 છે ભાગ્યા 1 2 3 4 5 અને 6. ચલો મિત્રો બધાનો આપણે શું કરવાનો છે? સરવાળો કરવાનો. શું કરવાનો છે? સરવાળો. તો 1555 વત્તા 1670 વત્તા 1750 વત્તા 2013 વત્તા 2540 વત્તા 2820 વત્તા 2820. ચલો મિત્રો હવે સરવાળો કરી દઈએ. 5 વત્તા 3 8 5 અને 7 12 12 ને 5 10 17 18 19 22 23 24 ચોગડો વધી 2 5 ને 2 7 7 ને 6 13 13 ને 7 13 ને 7 20 20 ને 25 25 ને 8 33 33 તગડો વધી 3 3 ને 4 4 ને 5 5 6 7 8 9 10 11 12348 12348 ભાગ્યા 6 12348 12348 ભાગ્યા 6 6 ના ઘડિયામાં 12 લાવીશું તો 6 દુ 12 6 દુ 12 0 ઉપર 3 ભાગ ચાલતો નહીં ઉપર શું મૂકવું પડે? શૂન્ય ઉપર 4
ચોક 24 6 35 26 26 36 6 પંચા 30 4 મળશે 0 ઉપરથી 8 6 અઠ્ઠા 48 6 અઠ્ઠા 48 0 0 2058 જવાબ શું આવશે 2058. તો મિત્રો વિડીયો તમે સ્ટોપ કરી લખી શકો છો બરાબર. રફ કામ તમારે રફ કામમાં કરવાનું છે, ફક્ત દાખલો ગણવાનો છે. ધ્યાન રાખીશું. એ તો તમને આવડે જ છે ઓલરેડી, મને ખબર છે કે તમે બહુ ટેલેન્ટેડ છો, બહુ હોશિયાર છો. એક શહેરમાં કોઈ ચોક્કસ અઠવાડિયામાં પડેલ વરસાદ મીમીમાં નીચે દર્શાવ્યા પ્રમાણે નોંધપાત્ર નોંધવામાં આવ્યો છે. તો ઉપરની માહિતીના વરસાદનો વિસ્તાર જણાવો. આ વિસ્તાર જણાવવા માટે તમે જાણો છો કે વિસ્તાર આપણે જણાવતા હોઈએ વિસ્તાર, તો વધુ વરસાદ જે પડ્યો છે વિસ્તાર, અને ઓછો વરસાદ એમાંથી બાદ કરવાનો છે. ઓછો વરસાદ શું કરવાનો છે? બાદ. આ વધુ વરસાદ ક્યારે પડ્યો છે તમે જોઈ શકો છો. વધુ વરસાદ ક્યારે પડ્યો છે? 20.5 20.5. ઓછો વરસાદ તમે જોઈ શકો 0 એ બાદ થશે એટલે જવાબ તમારો 20.5 જ રહેશે. આ તમારો સાચો જવાબ રહેશે. આ અઠવાડિયામાં પડેલા વરસાદની સરાસરી શોધો. સરાસરી શોધતી વખતે તો આપણને ઓલરેડી આવડે છે, તો આપણે શોધવાનો પ્રયત્ન કરીશું. સરાસરી બધા જ અવલોકનો નો સરવાળો, બધા અવલોકનોનો સરવાળો ભાગ્યા કુલ અવલોકનો, ભાગ્યા કુલ અવલોકનો. ચલો 0.0 12.2 પેનનો કલર ચેન્જ કરી દી, થોડુંક સેમ લાગે છે. 12.2 2.1 0.0 20.5 5.5 1.0 ભાગ્યા 1 2 3 4 5 6 7 7 વારના 7 1 2 3 4 5 6 ને 7 7 વડે આપણે ભાગવાનું. હવે મિત્રો તમારે આ બધાનો શું કરવાનો? સરવાળો કરવાનો છે. તો જરા સરવાળો કરી દઈએ. 5 5 ને 5 10 10 ને 1 13 5 ને 5 10 10 ને 1 10 ને 11 11 ને 2 13 13 નો તગડો પોઈન્ટ ના પોઈન્ટ વધી 1 1 ને 1 2 2 ને 5 2 ને 5 મિત્રો કેટલા થશે? 7 થશે. 7 ને 20 7 ની 20 27 27 ને 2 29 29 ને 12 29 અને 12 મિત્રો 9 ને 10 11 વધી 1 3 ને 2 3 ને 4 41 41.3 ભાગ્યા આપણે કેટલા કરવાના છે? 7 કરવાના છે. તો 41.3 ભાગ્યા આપણે 7 કરીશું. તો 41.3 ભાગ્યા 7 બરાબર છે. તો ખાસ ધ્યાન રાખીશું મિત્રો, ભાગાકાર કરતી વખતે પોઈન્ટ પર ભાગાકાર છે. જો તમને ના આવડતું હોય તો 70 વડે ભાગી શકો છો. 7 ના ઘડિયામાં આપણે 41 લાવવાના છે. તો 7 એકા 7 સીધી સીધી 49 7 છંગ 42 એ પણ વધી જાય. 7 પંચા 35 7 પંચા 35 કેટલા વધશે? 41 ને 5 એટલે 6 5 ને 6 વધશે બરાબર છે. અહીંયા પોઈન્ટ આવશે ને અહીંયા પોઈન્ટ આવશે એટલે પાછું 5 પોઈન્ટ સમથિંગ જવાબ આવે છે. 7 છંગ 42 5 પોઈન્ટ સમથિંગ જવાબ આવે છે. પાછો ભાગ ચાલતો નથી એટલે પાછા પોઈન્ટ મૂકવો પડશે. એટલે 5 પોઈન્ટ આપણે 1 લખી દઈએ. 5 પોઈન્ટ 1 કરતા 51 બરાબર. 7 એકા 7 7 1 41 5 બરાબર છે. 5.1 રાખો, વાંધો નહીં. વ્યવસ્થિત ભાગાકાર તમે કરી દેજો. બટ મિત્રો હવે શું કહે છે? કેટલા દિવસોમાં વરસાદ સરાસરી વરસાદ કરતા ઓછો પડ્યો છે? તો 5.1 કરતા ઓછો લખી દેવાનો. તો સોમવારે પડ્યો છે, સોમવાર. પછી મંગળવાર વધારે છે, બુધવાર પડ્યો છે, બુધવાર. પછી ગુરુવાર પણ કહી શકાય, 0 કતું પડ્યું જ નથી, વરસાદ જ. શુક્રવાર વધી ગયો છે, શનિવાર લખી શકાય ને રવિવાર લખી શકાય. ફક્ત 2 વાર નહીં આવે, મંગળવાર અને શુક્રવાર. તો મિત્રો હવે આપણે લાસ્ટ દાખલો હશે.
બરાબર છે. વિડીયો તમે સ્ટોપ કરીને લખતા રહેજો. 10 છોકરીઓની ઊંચાઈ સેમીમાં માપવામાં આવી છે. નીચે દર્શાવ્યા પ્રમાણે પરિણામ મેળવે છે. તો અહીંયા આપેલી માહિતી તમે જોઈ શકો છો કે 135, 150, 39, 128 બધી માહિતી લખેલી છે. સૌથી વધુ ઊંચાઈ ધરાવતી છોકરી કઈ છે? આમાં સૌથી 150, 151 ખરી. 151 થી વધારે કોઈ નથી. જવાબ છે તમારો 151. સૌથી વધારે કોણ આવશે? 151. સૌથી ઓછી ઊંચાઈ ધરાવતી છોકરીની ઊંચાઈ સૌથી 135, 128 આવી ગઈ છે. 128 સૌથી ઓછી 151 છે મિત્રો. અહીંયા 128 છે. 128. આ માહિતીનો વિસ્તાર કેટલો છે? આ વિસ્તાર માટે આપણે શું કરવું પડે? મહત્તમ સંખ્યામાંથી ન્યૂનતમ સંખ્યા બાદ કરવાની છે. બરાબર. મહત્તમ સંખ્યામાંથી ન્યૂનતમ સંખ્યા આપણે બાદ કરીશું. મહત્તમ કેટલી છે? 151 છે. ન્યૂનતમ કેટલી છે? 128 છે. કરો જરા બાદ બાકી. રકમની અંદર જરા બાદ બાકી કરી દઈશું. 151 માંથી 128 આપણે શું કરીશું? બાદ કરીશું. 10 4 10 11 8 2 3 2 23. તો જવાબ હશે 23 જવાબ આવશે. મિત્રો હવે તમે જોઈ શકો છો વિડીયો ખૂબ જ લોંગ બની રહ્યો છે. છોકરીઓને સરાસરી ઊંચાઈ કેટલી? મેં તો સમજાવવા સાથે વિડીયો બનાવીએ છીએ. થોડો વિડીયો લોંગ બનશે પણ તમારું કન્ટેન્ટ બહુ મજબૂત બનશે. બરાબર છે. છોકરીઓની સરાસરી ઊંચાઈ કેટલી હશે? તો આપણે નંબર 4 માં બધાનો સરવાળો કરવાનો છે. ભાગ્ય સંખ્યા પણ 10 વડે ભાગી દેવાના છે. તો જરા આપણે કરી દઈએ ભાગાકાર. બરાબર. તો છોકરીઓની સરાસરી 135. બરાબર છે. 135 વત્તા 150 બધા લખી દઈએ આપણે વ્યવસ્થિત. અહીંયા વાંધો નહીં. અહીંયા આપણે સરાસરી લખીશું. સરાસરી બધા જ અવલોકનો, બધા જ અવલોકનોનો સરવાળો ભાગ્યા કુલ અવલોકનો. કુલ અવલોકનો સરવાળો કરવાનો છે. બધા સંખ્યા લખી દઈએ. 135 છે. કલર ચેન્જ કરતા રહેશું. 135 150 139 128 151 132 146 149 143 141 1 2 3 4 5 6 7 8 9 ને 10 10 વડે આપણે ભાગી દઈશું. આ બધાનો મિત્રો આપણે સરવાળો કરવાનો છે. બરાબર છે. તો કદાચ બધાનો સરવાળો તમને આવડતો હશે તો જસ્ટ હું ફટાફટ કેલ્શિયમ કરી દઉં છું એટલે કદાચ તમને તકલીફ પડે નહીં. બરાબર છે. તો હું ફટાફટ કેલ્શિયમ અંદર આપણે સરવાળો કરી દઉં છું. 135 100 ને કારણ કે આપણે સરવાળામાં સમય ન બગડે 135 વત્તા 150 વત્તા 139 વત્તા 128 વત્તા 151 વત્તા 132 વત્તા 146 વત્તા 149 વત્તા 143 વત્તા 141 1414 આવે છે મિત્રો. 1414. બરાબર છે. ખાલી પોઈન્ટ ખેંચવાનો છે. ખેંચી લઈએ. 141.4 આવે છે મિત્રો. સરવાળો આપણે થોડીક સ્પીડ માટે કરીને કેલ્શિયમનો ઉપયોગ કરીએ. તમને એક્ઝામમાં કેલ્શિયમનો ઉપયોગ કરવા મળશે નહીં મિત્રો. તો આ છે આપણો આજનો વિડીયો. તમે સ્ટોપ કરીને વ્યવસ્થિત લખજો. વિડીયો સમજી લેજો એટલે તમારે કોઈ પણ જાતની કચાશ રહે નહીં. બરાબર છે. તો હવે આપણે ખાસ કરીને મિત્રો
આ છે આપણો આજનો વિડીયો. તમને કેવો લાગ્યો એ ખાસ તમારે રિવ્યુ આપવાના છે, ખાસ લાઈક કરવાની છે. આ વિડીયો જો પસંદ આવ્યો હોય તો અચૂક લાઈક કરજો. ચેનલ પર નવા હોય ચેનલને અચૂક સબસ્ક્રાઇબ કરજો. બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરજો, જેથી કરી આવનારા વિડીયો નોટિફિકેશન સૌ પ્રથમ મળતી રહે. વિદ્યાર્થી મિત્રો, લાઈક કર્યા બાદ હાઈપ પર જઈ હાઈપના પોઈન્ટ પણ તમારે આપવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.